નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ઓટોકેડનો પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોકેડ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. ઓટોકેડનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોકેડ. અત્યારના સમયમાં ડ્રોઈંગ શીટમાં પેન્સિલ વડે દોરવું એ જૂની ફેશન ગણાય છે. જો કે હજુ પણ ડ્રાફ્ટમેન ડ્રોઈંગ જૂની પદ્ધતિમાં દોરે છે, જેમાં મિલીમીટર સુધીની ચોકસાઈ મેળવી શકાય છે. પરંતુ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના મશીન કોમ્પ્યુટરને અનુસરે છે. મશીન પાર્ટ્સને જરૂરિયાત મુજબ મિલીમીટરના હજારમાં ભાગ કે 10,000ના ભાગની ચોકસાઈમાં બનાવવાના હોય છે. ઉપરોક્ત બંને બાબતો ઓટોકેડ દ્વારા પરિપૂર્ણ થાય છે, એટલે કે આપણને ઝડપથી કામ પણ થશે અને ચોકસાઈ પણ મળશે. ઓટોકેડનો પરિચય. ઓટોકેડ એટલે કોમ્પ્યુટર એઇડેડ ડ્રોઈંગ. કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવતું ડ્રોઈંગ એટલે ઓટોકેડ. સીડી સિસ્ટમમાં કોમ્પ્યુટરનો ઉપયોગ પિક્ચર કે સિમ્બોલ સ્વરૂપે ડેટાને રચવા, સંગ્રહ કરવા તથા ફેરબદલ કરવા માટે વિશેષ થાય છે. કેડ વર્કસ્ટેશન એ પ્રમાણમાં નાના પરંતુ પાવરફુલ કોમ્પ્યુટર છે, જેનો એન્જિનિયર, સાયન્ટિસ્ટ તથા આર્કિટેક્ટ લોકો પોતાના ડ્રોઈંગ કાર્ય માટે ઉપયોગ કરે છે. કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ડ્રોઈંગ ઝડપથી તૈયાર કરી શકાય છે, તેથી ડ્રાફ્ટમેનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઓટોમેટિક ડ્રાફ્ટિંગ ડ્રોઈંગમાંના સુસંગત માપ બતાવવા, ડ્રોઈંગના જરૂરી સ્કેલિંગ કરવા, મેન્યુફેક્ચરિંગ જરૂરિયાત મુજબ પ્રોડક્ટના સેક્શનલ વ્યૂ બનાવવા, પ્લાન્ટ લેઆઉટ ઝડપથી, ચોકસાઈપૂર્વક અને એક સરખું પરિણામ મેળવવા માટે ઉપયોગી છે. તે ઉપરાંત ભૌમિતિક નમૂના, એન્જિનિયરિંગ પૃથ્થકરણ, વિવિધ ડિઝાઇન સિસ્ટમની સમીક્ષા અને મૂલ્યાંકન ઓટોમેટિક ડ્રાફ્ટિંગ બીજા મહત્ત્વના કાર્યો માટે જરૂરી છે. કેડને સમજવા માટે તેનું હાર્ડવેર, સોફ્ટવેર, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ વગેરેમાં વર્ગીકરણ કરવામાં આવે છે. કેડના કાર્યમાં ઉપયોગી કોમ્પ્યુટર અન્ય સામાન્ય કોમ્પ્યુટરથી થોડા અલગ હોઈ શકે છે. યુઝર એટલે કે જે કોમ્પ્યુટર યુઝ કરે છે, જે વપરાશ કરે છે, કીબોર્ડ, માઉસ વગેરે જેવી ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીને ડેટા તથા કમાન્ડની આપ-લે કરે છે, જે ગ્રાફિક્સ ટર્મિનલની મદદથી શક્ય બને છે. કેડને નીચે મુજબ બે અંગોમાં વિભાજિત કરી શકાય છે: કેડ હાર્ડવેર અને કેડ સોફ્ટવેર. કેડ હાર્ડવેર. કેડ હાર્ડવેરમાં નીચેના મુખ્ય હાર્ડવેર કમ્પોનન્ટનો સમાવેશ થાય છે. એક સિસ્ટમ યુનિટ. તો સિસ્ટમ યુનિટમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ, મેમરી, હાર્ડ ડિસ્ક, સીડકોમ, પેન ડ્રાઈવ આ બધા એના હાર્ડવેર થશે. ઇનપુટ ડિવાઇસ. તો જેના મદદથી આપણે કોમ્પ્યુટરને ઇનપુટ આપીશું એટલે કે કમાન્ડ આપીશું, તે છે માઉસ, કીબોર્ડ, ડિજિટાઇઝર વગેરે. આઉટપુટ ડિવાઇસ એટલે કે જે ઇનપુટ ડિવાઇસ આપીને જે કામ કર્યું એ કામ બહાર લાવવા માટે આપણે પ્રિન્ટર અથવા પ્લોટરનો ઉપયોગ કરીએ છીએ, તેને આઉટપુટ ડિવાઇસ કહેવાશે. અને સીપીયુ એટલે કે કંટ્રોલ એન્ડ પ્રોસેસિંગ યુનિટ. કેડ સોફ્ટવેર. કોમ્પ્યુટરમાં ચોક્કસ કાર્ય કરવા માટે પ્રોગ્રામ તૈયાર કરેલો હોય છે. આવા ઘણા બધા પ્રોગ્રામ્સને ભેગા કરતા સોફ્ટવેર બને છે. સ્પેસિફિક ડ્રોઈંગ સ્થાપિત કરવા માટે ઘણા બધા ફંક્શન કેડ પ્રોગ્રામમાં હોય છે, જેમ કે કોઈ ઓબ્જેક્ટનું ડ્રોઈંગ, એડિટિંગ, ડ્રોઈંગના ડાયમેન્શનિંગ, ડ્રોઈંગના વ્યૂનું ડિસ્પ્લેઇંગ, પ્રિન્ટિંગ કે સેવિંગ અને કોમ્પ્યુટરના બધા જ ઓપરેશનને કંટ્રોલિંગ કરવાનું કામ સોફ્ટવેર કરે છે. કેડ સોફ્ટવેરમાં બધા જ ફંક્શનને મોડ્યુલમાં સેટ કરી શકાય છે, જેથી કરીને કમાન્ડને દાખલ કરી શકાય, જેમ કે ડ્રો, એડિટ, ડેટા આઉટપુટ, ફંક્શન કંટ્રોલ, ડેટા સ્ટોરેજ અને મેનેજમેન્ટ. કેડનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? કેડ સોફ્ટવેરનો પરિચય તો લીધો, પરંતુ હવે કેડનો ઉપયોગ શા માટે કરવો જોઈએ તે આપણે જોઈએ.
તો પરંપરાગત રીતે ચાલી આવતી ટ્રેડિશનલ ડ્રાફ્ટિંગ પદ્ધતિ પુનરાવર્તિત અને અચોક્કસ હોઈ શકે છે. હાથથી સરળ રફ સ્કેચ બનાવવા માટે તે ઝડપી હોઈ શકે છે, પરંતુ પુનરાવર્તિત કામગીરી સાથે મોટા અને વધુ જટિલ ડ્રાફ્ટિંગ ડ્રોઈંગ CADનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમ રીતે દોરવામાં આવે છે. એટલે કે CAD સોફ્ટવેરની મદદથી આપણે એકના એક ડ્રોઈંગ ઘણી બધી વાર રિપીટ કરીને ઓછા સમયમાં દોરી શકીએ છીએ, જ્યારે કાગળ પર દોરેલા ડ્રોઈંગ માટે આ વસ્તુ પોસિબલ હોતી નથી. ઓટોકેડ કેમ ઉપયોગી છે? ઓટોકેડ એ ઓટોડેસ્ક દ્વારા બનાવવામાં આવેલા CAD સોફ્ટવેર છે. આ સોફ્ટવેરને ઓટોડેસ્ક કંપનીએ 1982થી બજારમાં મૂક્યું છે. દર વર્ષે તેમાં સુધારા વધારા કરીને સોફ્ટવેરને અપડેટ કરવામાં આવે છે. હાલમાં ઓટોકેડનું 2014 વર્ષનું વર્ઝન અવેલેબલ છે. અત્યારે તો 2019, 20 વગેરે વર્ઝનનો પણ સમાવેશ થઈ ગયો છે. ઓટોકેડ 2010 તથા તે પછીના વર્ઝનમાં સોફ્ટવેરને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે, જેમાં કમાન્ડ મેનુની સાથે કમાન્ડના વિવિધ આઇકોનની સાઇઝ પણ વધારી ઘટાડી શકાય છે. આપણી જરૂરિયાત મુજબ વિન્ડોનું સેટઅપ થઈ શકે છે. એટલે કે જે વ્યક્તિને જે રીતે કામ કરવામાં અનુકૂળતા હોય એ રીતે એ પોતાનું સેટઅપ જાતે કરી શકે છે. ઓટોકેડ માટેના કોમ્પ્યુટરની જરૂરિયાતો. ઓટોકેડના પરિચય પછી, ઓટોકેડના આઉટપુટ ઇનપુટ ડિવાઇસને સમજ્યા પછી ઓટોકેડ સોફ્ટવેર માટે આપણને કેવા કોમ્પ્યુટરની જરૂર પડશે તે આપણે જોઈએ. દર વર્ષે ઓટોકેડનું નવું વર્ઝન આવતું જ હોય છે. આથી તે સોફ્ટવેર વ્યવસ્થિત ચાલે તે માટે નીચે મુજબની કોમ્પ્યુટર સિસ્ટમ હોય તે વધુ સરળ પડે છે. પ્રોસેસર તો ઇન્ટેલ કોર i3, i5 ઓર AMD Athlon. એની રેમ તો મિનિમમ 2 GB સુધીની એની રેમ હોવી જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ XP 7 ઓર અબોવ. પોર્ટ USB, HDMI etc. પ્રિન્ટિંગ ડિવાઇસ લેસર પ્રિન્ટર ઓર પ્લોટર. હવે ઓટોકેડના પરિચય પછી ઓટોકેડમાં કયા એના મેનુ બાર હોય છે, એટલે કે એના સ્ક્રીન પર કયા બાર ટૂલ્સ અવેલેબલ હોય તેની ચર્ચા કરીએ. 1. ટાઇટલ બાર તો વિન્ડોના ઉપરના ભાગમાં આવેલા લંબચોરસ ભાગ છે, તેમાં ઓટોકેડ અને ફાઇલનું નામ કૌંસમાં દર્શાવેલું હોય છે. આ બારને પોઇન્ટિંગ કરીને ડ્રેગિંગ કરવાથી વિન્ડોને સ્ક્રીન ઉપર જરૂરિયાત પ્રમાણે ખસેડી શકાય છે. મિનિમમ મેક્સિમમ ક્લોઝ બટન ટાઇટલ બારના જમણી બાજુ ઉપર આવેલા હોય છે, જેના દ્વારા ઓટોકેડ વિન્ડોને ક્રમશઃ મિનિમમ, મેક્સિમાઇઝ અને બંધ કરી શકાય છે. મેનુ બાર ટાઇટલ બારથી બરાબર નીચે હોય છે, જેમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ટૂલ્સ, ડ્રો, ડાયમેન્શન, મોડિફાઈ, હેલ્પ વગેરે ઓપ્શન બટન આપેલા હોય છે, જેની ઉપર ક્લિક કરતાં દરેકના મેનુ ખુલે છે, જેને પુલ ડાઉન કહેવાય છે, જેમાં જુદા જુદા કમાન્ડના લિસ્ટ હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ એ મુજબ અહીંયા મિનિમમ, મેક્સિમાઇઝ, ક્લોઝ બટન બાર, અહીંયા ટાઇટલ બાર, અહીંયા મેનુ બાર. આ જે છે એમાં મેનુ બાર, જેમાં ફાઇલ, એડિટ, ડ્રો, ડાયમેન્શન વગેરેના ઓપ્શન હોય છે, જે તમે 1 by 1 ખોલીને એમાં વધારે ડિટેલમાં કામ કરી શકો છો. અહીંયા આ જે છે તે ટૂલ બાર જોઈ શકીએ છીએ. અહીંયા UCS આઇકોન હોય છે. અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટ લાઇન, જેમાં કમાન્ડ તમે જે આપો તે અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. આ જે છે તે સ્ટેટસ બાર હોય છે, અને આ જે છે તે કર્સર, જે માઉસ કર્સરથી કામ કરે એ હોય છે. તો આ રીતે આપણે કોમ્પ્યુટરમાં ઓટોકેડની સ્ક્રીન પ્રેઝન્ટ જોઈ શકીએ છીએ. અહીંયા આપણે ઓટોકેડ પ્રોગ્રામ વિન્ડોના ભાગો, જે આકૃતિ આપણે ડિસ્પ્લે પર જોઈ શકીએ છીએ. પ્રોપર્ટીઝ ટૂલબાર સ્ટાન્ડર્ડ ટૂલબારની નીચે આ ટૂલબાર હોય છે, જેની અંદર નવા લેયર માટેનું બટન, લાઇનના પ્રકાર, ચેન્જ પ્રોપર્ટીઝનું બટન, લેયર કંટ્રોલ, વિન્ડો કલર કંટ્રોલ, વિન્ડો લાઇન ટાઈપ, કંટ્રોલ લાઇન, વેઇટ કંટ્રોલ વિન્ડોનો સમાવેશ થાય છે. ઓટોકેડ ટૂલબાર
રોજિંદા ઉપયોગમાં લેવાતા ટૂલબાર જેવા કે ડ્રો ટૂલબાર, મોડિફાઈડ ટૂલબાર વગેરેને ગ્રાફિકની સ્ક્રીનની ડાબી કે જમણી બાજુએ રાખવામાં આવે છે. ઓટોકેડમાં કાળા રંગની જે સ્ક્રીન દેખાય છે તેને ગ્રાફિક સ્ક્રીન કહે છે. તેમાં ડ્રોઈંગ દોરવામાં આવે છે. તેમાં 4 સાઈડ હોય છે: અપર સાઈડ, લોઅર સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અને તેમાં 4 ખૂણા હોય છે, જે આપણે અહીંયા આકૃતિમાં તમે સ્ક્રીન પર જુઓ છો. આ ગ્રાફિક સ્ક્રીન હોય છે. અહીંયા તમે ઓટોકેડના કમાન્ડ આપીને કામ કરી શકો છો. આ તમારા વિવિધ ટૂલબાર હોય છે. લાઇન કમાન્ડ, સર્કલ, આર્ક વગેરે કમાન્ડનો ઉપયોગ કરીને તમે તમારી ઈચ્છા મુજબનું, ઇચ્છિત સ્કેલ મુજબનું કામ ઓટોકેડમાં કરી શકો છો. ગ્રાફિક સ્ક્રીનમાં અપર લેફ્ટ કોર્નર, લોઅર લેફ્ટ કોર્નર, અપર રાઇટ કોર્નર, લોઅર રાઇટ કોર્નર. આ સ્ક્રીન 2D ડ્રોઈંગમાં હંમેશા પ્લાનની પોઝિશનમાં હોય છે અને તે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય છે. તેમાં એક્સ અને વાયના મૂલ્યો પોઝિટિવ હોય છે. ક્રોસહેર ગ્રાફિક સ્ક્રીનમાં ક્રોસ આકારના દેખાતા પોઇન્ટરને ક્રોસહેર કહે છે. તે માઉસ વડે કંટ્રોલ થાય છે. ગ્રાફિક સ્ક્રીનની બહાર તે એરોની જેમ દેખાય છે. ક્રોસહેરના મધ્યમાં એક ચોરસ બોક્સ હોય છે. જ્યારે કોઈ કમાન્ડ ચાલુ ના હોય ત્યારે દેખાય છે. જ્યારે ડ્રો કમાન્ડ ચાલુ હોય ત્યારે ક્રોસહેરની આડી અને ઊભી 2 હેર વ્યૂ બદલાતા તેના આકાર પણ બદલાય છે. UCS આઇકોન ગ્રાફિક સ્ક્રીનમાં નીચેની બાજુએ દેખાતા આડા અને ઊભા એરોની આકૃતિને UCS આઇકોન કહે છે. જ્યાં આ આઇકોન હોય ત્યાં XYZની કિંમત 0 હોય છે. આઇકોન વ્યૂ બદલાય તેમ તેનો આકાર બદલાય છે. સ્ક્રોલ બાર ગ્રાફિક્સની પહોળાઈ અને લંબાઈ વધારવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાફિક સ્ક્રીનની જમણી બાજુ અને નીચેની બાજુમાં હોય છે. કમાન્ડ વિન્ડો જે વિગત ટાઈપ કરવામાં આવે તે તમામ આ વિન્ડોમાં દેખાય છે. ડ્રોઈંગ દોરવા માટે વિન્ડોમાં માહિતી પૂરી પાડવામાં આવે છે. આ કામગીરી સૌથી અગત્યની છે. ઓટોકેડમાં ડ્રોઈંગ બનાવવા આ કામગીરી આવડવી જરૂરી છે. સ્ટેટસ બાર કમાન્ડ વિન્ડોની નીચે આપેલા બારને સ્ટેટસ બાર કહે છે. તેમાં દેખાતા આંકડા ક્રોસહેરની ગ્રાફિક્સમાં XYZ પોઝિશન બનાવે છે. આ બારમાં સ્નેપ, ગ્રીડ, મોડેલ, ઓર્થો, ટાઇટલ સ્નેપ વગેરે બટન આપેલા હોય છે. ઓટોકેડના પરિચય, ઓટોકેડના મેનુ બાર સમજ્યા પછી ઓટોકેડને ચલાવવા માટે ઓટોકેડને કમ્પ્યુટરમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું તેનું પણ આપણને જ્ઞાન હોવું જરૂરી છે. તો એના માટે આપણે ઇન્સ્ટોલેશન પદ્ધતિ જોઈશું. ઓટોકેડ માટે જુદા જુદા પ્રકારના સોફ્ટવેર માર્કેટમાં મળે છે. જેમાં 2D, 3D ગ્રાફિક્સ માટેના સોફ્ટવેર મળે છે. જેમાં ઓટોકેડ 07, ઓટોકેડ 15 Pro વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પદ્ધતિ ખૂબ જ સરળ છે. સ્ટાન્ડર્ડ કંપનીના લાયસન્સ ધરાવતા સોફ્ટવેરની CD, DVD માર્કેટમાંથી મળે છે. તેને CD અથવા DVD ડ્રાઈવમાં લગાવી અને તેને રન કરો. શરૂઆતમાં ઇન્સ્ટોલેશન માટે જરૂરી સૂચનાઓ અથવા માર્ગદર્શન આપવામાં આવે છે. તે ધ્યાનથી વાંચો. ઇન્સ્ટોલેશન માટે ભાષાની પસંદગી કરો. એટલે કે જે ભાષા તમે સારી રીતે જાણી શકો છો એ ભાષાની જ પસંદગી કરો કે જેથી તમે એ માહિતી અને સૂચનાઓ સરળતાથી સમજી શકો. લાયસન્સની ટર્મ્સ કન્ડિશન ધ્યાનથી વાંચો. તેમાં નીચે આઈ એગ્રી ઉપર ક્લિક કરો. સોફ્ટવેર જે ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરવું હોય તેનો પાથ સિલેક્ટ કરો. પાથ સિલેક્ટ થઈ ગયા પછી ઓકે બટન ઉપર ક્લિક કરો. ઇન્સ્ટોલેશન દરમિયાન ડાયલોગ બોક્સમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરતા રહો. જેટલા પેજ પર નેક્સ્ટ બટન હોય છે નેક્સ્ટ 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 દરેક પર એ ક્લિક કરીને ક્લિયર કરતા રહો. સંપૂર્ણ ઇન્સ્ટોલેશન પૂરું થતાં ફિનિશ ઉપર ક્લિક કરો. ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થતાં જ CD અથવા DVDને બહાર કાઢી લો. ડેસ્કટોપ ઉપર ઓટોકેડના સોફ્ટવેરનો આઇકોન દેખાશે. આ રીતે આપણે આ સૂચનાઓ અને
નું પાલન કરીને ઓટોકેડ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કર્યા પછી એ સોફ્ટવેરનો કઈ રીતે યુઝ કરી શકીએ છીએ તે જાણીએ. ઓટોકેડના ફાયદા. ઓટોકેડ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પદ્ધતિ વગેરે જાણી ગયા પછી ઓટોકેડના ફાયદા જાણીશું. તો ઓટોકેડની મદદથી ખૂબ જ ઝડપથી ડ્રોઈંગ બનાવી શકાય છે. પહેલાં જ્યારે ડ્રાફ્ટમેન ડ્રોઈંગ કાગળ પર બનાવતો હતો ત્યારે એને એક ડ્રોઈંગ બનાવવા માટે ઘણા દિવસો વીતી જતા હતા. પરંતુ ઓટોકેડ સોફ્ટવેર આવ્યા પછી એમાં ઘણો બધો ફાયદો થયો છે કે તમે ટૂંક સમયમાં ઘણા બધા ડ્રોઈંગ બનાવી શકાય છે. એમાં એડિટિંગ બી ખૂબ ઝડપથી કરી શકીએ છીએ વગેરે. ડ્રોઈંગ બનાવવામાં સમય બચે છે. એટલે કે કમાન્ડ આપીને તમે ફટાફટ ડ્રોઈંગ બનાવી બી શકો છો, એને ડિલીટ પણ કરી શકો છો, એડિટિંગ બી કરી શકો છો. જ્યારે કાગળ પર ડ્રોઈંગ બનાવવામાં આવે ત્યારે આ વસ્તુ પોસિબલ હોતું નથી. જોઈએ તે પ્રમાણેની ચોકસાઈમાં ડ્રોઈંગ દોરી શકાય છે. તેમાં તૈયાર થયેલા ડ્રોઈંગને ફ્લોપી કે સીડી દ્વારા કોપી કરીને તે ડ્રોઈંગ કોમ્પ્યુટરાઇઝ મશીનમાં ફિટ કરીને જોબ બતાવી શકાય છે. ડ્રોઈંગને ફ્લોપી ડિસ્ક દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. જ્યારે પહેલાંના સમયમાં જ્યારે આપણે ડ્રોઈંગ શીટ અથવા મોટા કાગળ પર ડ્રોઈંગ કરતા હતા ત્યારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. ઘણીવાર ડ્રોઈંગના કાગળ ફાટી જાય એવું પણ બને. પરંતુ ઓટોકેડ સોફ્ટવેર આવ્યા પછી એ મુશ્કેલીનું નિવારણ મળી ગયું છે કે તમે નાની અમસ્તી ફ્લોપી અથવા સીડીમાં તમે ગમે તે જગ્યાએ ડ્રોઈંગ લઈ જઈને એ બીજા કોમ્પ્યુટરમાં એ સોફ્ટવેર હોય તો એને ઓપન કરીને ત્યાં પણ કામ કરી શકો છો. ડ્રોઈંગની ગમે એટલી કોપીની જરૂર હોય તો પ્રિન્ટ દ્વારા મેળવી શકાય છે. કાગળ પર ડ્રોઈંગ બનાવીએ તો એની ગમે એટલી પ્રિન્ટ મેળવી શકાતી નથી. તમારે કમ્પલસરી એ ડ્રોઈંગ દોરવા પડે છે. પરંતુ હવે એ ડ્રોઈંગની ફક્ત પ્રિન્ટ કમાન્ડ દ્વારા તમે એની ગમે એટલી પ્રિન્ટ કાઢીને સમય બચાવી શકો છો. તૈયાર કરેલા ડ્રોઈંગનું 3Dમાં જોવાથી કેવો જોબ બનશે તે જાણી શકાય છે. એટલે કે તમે 2 ડાયમેન્શન ડ્રોઈંગને 3Dમાં જુઓ એટલે કે 3 ડાયમેન્શન ડ્રોઈંગમાં વ્યૂ કરવાથી એ જોબ બનશે પછી કેવો દેખાશે તે પણ આ સોફ્ટવેરની મદદથી તમે જોઈ શકો છો. હવે આપણે આ ઓટોકેડ પરિચયના લેસનમાં થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો કેડનું પૂરું નામ શું છે? તો કેડ એટલે કોમ્પ્યુટર એડેડ ડ્રોઈંગ. બીજો પ્રશ્ન, ઓટોકેડ સોફ્ટવેર કઈ કંપની દ્વારા બનાવવામાં આવે છે? તો ઓટોડેસ્ક કોર્પોરેશન કંપનીએ ઓટોકેડ સોફ્ટવેર બનાવ્યું છે. ઓટોકેડનો ઉપયોગ જણાવો. તો સિવિલ એન્જિનિયરિંગના દરેક પ્રકારના ડ્રોઈંગ જેવા કે પ્લાન, એલિવેશન, સેક્શન વગેરે સહેલાઈથી તૈયાર કરી શકાય છે. સારાંશ. આ લેસનમાં આપણે ઓટોકેડનો પરિચય, કેડનું વિભાજન, કેડનો ઉપયોગ શા માટે કરવો જોઈએ, ઓટોકેડ કેમ ઉપયોગી છે, ઓટોકેડ માટેના કોમ્પ્યુટરની જરૂરિયાતો, ઓટોકેડ ઇન્સ્ટોલેશન પદ્ધતિ, ઓટોકેડના ફાયદા અને એના પ્રશ્નોની ચર્ચા કરી. સ્કિલ. આ લેસનના અંતે તાલીમાર્થી ઓટોકેડની સમજ તેમજ ઓટોકેડને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું તે શીખશે. એટલે કે લેસનના અંતે તાલીમાર્થીને ઓટોકેડ શું છે તે જાણશે તેમજ તેના કમાન્ડ, ઓટોકેડના ઇન્સ્ટોલેશન પદ્ધતિ એટલે કે ઓટોકેડને કોમ્પ્યુટરમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરીને ઓપરેટ કરશે તે શીખશે. આજે આપણે લેસનમાં ઓટોકેડ અંતર્ગત જે પ્રશ્નોની ચર્ચા કરી અને તમે જે સહકાર આપ્યો એ બદલ આભાર. ફરી મળીશું.